રાત્રે અચાનક ઊંઘ તૂટે, ઘરમાં અજીબ શાંતિ, કામમાં સતત નિષ્ફળતા. શું આ સામાન્ય છે કે તળિયાના દેવ તમને કોઈ સંકેત આપી રહ્યા છે? ઘણા લોકો આને અવગણે છે અને પછી જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. ઘર બધું સારું ચાલતું હતું, પૈસા, સુખ, શાંતિ બધું હતું. પણ એક દિવસ તેઓએ જૂનું ઘર તોડીને નવું બનાવવાનું નક્કી કર્યું. જ્યાં ઘર હતું ત્યાં એક જૂની પવિત્ર જગ્યા હતી, પણ કોઈએ ધ્યાન ન આપ્યું. ઘર બન્યા પછી અચાનક બધું બદલાઈ ગયું. ઘરમાં ઝઘડા થવા લાગ્યા, બાળકો બીમાર, કામ બંધ અને રાત્રે અજીબ અવાજો આવવા લાગ્યા. પછી એક વૃદ્ધે કહ્યું, તમે તળિયાના દેવને અવગણ્યા છે, તેથી આ સમસ્યાઓ આવી રહી છે. તળિયાના દેવ કોણ છે? તળિયાના દેવ એટલે પૃથ્વી સાથે જોડાયેલા શક્તિ સ્વરૂપ દેવતાઓ, જેમને આપણે જોઈ શકતા નથી, પણ એમની અસર જીવનમાં અનુભવાય છે. ગામડામાં તેમને આ નામોથી ઓળખવામાં આવે છે: ભૂમિદેવ, સ્થાનદેવ, વાસનાદેવ, કુળના રક્ષક દેવ. આ દેવતાઓ ઘર, જમીન અને પરિવારની રક્ષા કરે છે. પણ જો તેમની અવગણના થાય તો તેઓ સંકેત આપતા હોય છે. તેઓ ગુસ્સે કેમ થાય? તળિયાના દેવ ક્યારેક કારણ વગર નારાજ નથી થતા, પણ કેટલીક ભૂલો તેમને ગુસ્સે લાવે છે. પવિત્ર જગ્યાનું અપમાન, જૂના મંદિર કે સ્થાન તોડી નાખવું, અશુદ્ધ કામ કરવું, પૂર્વજોને ભૂલી જવું, જમીન ખરીદીને વિધિ વગર ઉપયોગમાં લેવી. આ બધું કરવાથી ધીમે ધીમે નકારાત્મકતા વધે છે. તેઓ ક્યાં દુઃખ આપે છે? લોકો માને છે કે જ્યારે તળિયાના દેવ નારાજ થાય ત્યારે આ સંકેતો મળે છે: કામમાં વારંવાર નિષ્ફળતા, પૈસા આવે પણ ટકે નહીં, ઘરમાં સતત ઝઘડા થાય અને અચાનક બીમારીઓ થાય, મનમાં ડર અને બેચેની, રાત્રે અજીબ સપના આવે. ઘણીવાર લોકો ડોક્ટર પાસે જાય છે, પણ કારણ સમજાતું નથી. નિવારણ: પણ ડરવાની જરૂર નથી, કારણ કે દરેક સમસ્યાનો ઉપાય હોય છે. દરરોજ સવાર-સાંજ દીવો કરો, જમીનને પાણી અર્પણ કરો, પાણી અર્પણ કરીને પ્રાર્થના કરો, કુળદેવી અને કુળદેવનું સ્મરણ કરો, ગાય, કૂતરા અને પક્ષીઓને ખવડાવો, ઘરમાં શુદ્ધતા અને સકારાત્મકતા રાખો. ખાસ કરીને શ્રદ્ધા અને ભક્તિથી કરેલી પ્રાર્થના સૌથી મોટો ઉપાય છે. જે પરિવારે ભૂલ કરી હતી તેઓએ પછી પ્રાર્થના કરી, વિધિ કરી. ધીમે ધીમે બધું સુધરવા લાગ્યું. ઘરમાં પાછી આવી શાંતિ. કામ ચાલવા લાગ્યું. એટલે જ કહેવામાં આવે છે, દેવને માન આપશો તો જીવનમાં સુખ શાંતિ જરૂર મળશે. જો તમને પણ આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં લખજો. જય માતાજી. અને આવી જ રહસ્યમય અને ભક્તિભરી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.